બિલીમોરા આંતલિયામાં શ્રીજીના મંડપમાં દેશભક્તિ વિશે દર્શનાર્થીઓને સંદેશ. દેશભક્તિ ફેલાવવાનો અનોખો પ્રયાસ. બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ માટે આકર્ષણનું કેન્દ્ર મંડળના યુવાનોએ ઓપરેશન સિંદૂરની ઝાંખી બતાવી દેશભક્તિ દાખવી હતી. સમાજમાં પણ દેશભક્તિ જગાડવાનો એક અનેરો પ્રયાસ બિલીમોરા નજીક આવેલ આંતલિયા ગામે તળાવ ફળિયાના નવયુવાનો તથા આગેવાનો દ્વારા દેશભક્તિ જગાડવા પહેલ કરવામાં આવી છે. આજે આતંકવાદી હુમલાઓ સૌ કોઈ જાણે છે, જ્યારે ભારતમાં પણ આવા અનેક કિસ્સાઓ છે. જ્યારે પહેલગામનો હુમલાના વળતા જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી મુંહતોડ જવાબ ભારતે આતંકવાદીઓને આપ્યો હતો, જેની એક નાનકડી ઝાંખી રૂપે બતાવવામાં આવી રહી છે. દેશપ્રેમ દાખવી અહીં દાવનાર દર્શનાર્થીઓને એક સુંદર મેસેજ લોકોમાં પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે ઓપરેશન સિંદૂર કે જેમાં ભારતીય વાયુસેનાના વિમાનો આતંકી કેમ્પમાં હુમલો કરી રહ્યા છે, જે દર્શનાર્થીઓને ખૂબ જ આકર્ષી પણ રહ્યું છે. અને શ્રીજીની ખૂબ જ સુંદર મૂર્તિઓ પણ શોભે તે રીતે તનતોડ મહેનત કરીને ડેકોરેશન બનાવી આંતલિયાના તળાવ ફળિયાના નવયુવાનોએ દેશભક્તિ માટે મેસેજ સમાજમાં ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની મહેનત બિરદાવવા લાયક છે. આમ છેલ્લા કેટલાક વર્ષોથી આ જય ભલાભાઈ મહાદેવ યંગસ્ટર ગ્રુપ અહીં દર વર્ષે અવનવા ડેકોરેશન બનાવી લોકોની આસ્થા સાથે દેશપ્રેમ, આપણી સંસ્કૃતિ બાળકોમાં, નવયુવાનોમાં અને વયોવૃદ્ધમાં ફેલાવવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. શું કહે છે મંડપના આયોજકો, એક વખત એમને સાંભળીએ.